ચાલો મિત્રો જઈએ આપણે મોટી ખડોલ શ્રી અમૃત પાપા મસાણી મેલડી ધામ. મિત્રો તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. તમારી ગમે તેવું હોય દુઃખ તો તમારું દૂર થશે. તો મિત્રો આપણે આવી ગયા છે મોટી ખડોલ ધામ. તો મિત્રો તમે બોર્ડ જોઈ શકો છો, અમૃત પાપા મસાણી મેલડી ધામ મોટી ખડોલ. અહીંયા મિત્રો પાર્કિંગની પણ વ્યવસ્થા છે, અહીંયા જમવાની પણ વ્યવસ્થા હોય છે અને સુવિધા સારી છે. અને કોઈ દેવ દુઃખ હોય તો દેવ દુઃખ પણ તમારું સમાધાન થઈ જાય છે. પણ તમારે અમુક રવિવાર ભરવા પડે. જો જોઈ શકો છો તમે પાર્કિંગની પણ ફૂલ સુવિધા છે. મિત્રો આ જગ્યા તમે એકવાર ચોક્કસ વિઝિટ કરો, કારણ કે આ માતાનો, આ મેલડી માતાનો મને અનુભવ છે કે તમને સપનામાં આવી ગમે તેમ આવીને તમારું દુઃખ દૂર કરે છે. પછી તમારે માનતા પૂરી કરવાની હોય છે. જોઈ શકો છો તમે બાઇકનું પાર્કિંગ જુદું હોય છે, રિક્ષાઓનું જુદું હોય છે, ગાડીઓનું જુદું હોય છે. જો છે આ જોઈ શકો છો તમે, જો આ ગાડીનું જુદું. અને મિત્રો આ છે મહાદેવનો ધૂણો શ્રી અમૃત બાપા મસાણી મેલડી ધામ. મહાદેવનો ધૂણો છે. અહીંયા પણ સુખડી ધરવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો આ ધૂણો 24 કલાક ચાલુ હોય છે. અમૃત બાપાની મસાણી મેલડી ધામ મોટી ખડોલ, મૌધા અને ડાકોરની વચ્ચે આવેલું છે. મિત્રો તમે એકવાર ચોક્કસ માતાની વિઝિટ લો. અહીં તમે જાઓ, તમારું દેવ દુઃખ અવશ્ય, મારી ગેરંટી કે તમારું દેવ દુઃખ સમાધાન થશે ને થશે. મિત્રો એકવાર વિઝિટ ચોક્કસથી કરજો, કારણ કે અહીંયા દરેક જગ્યાએ ફરીને થાકશો. તમારે અહીં જવું પડશે. મિત્રો હવે આપણે સુખડી લીધી. સુખડી લઈને આપણે આ લાઈન પડી છે, એ લાઈન તમારે સુખડી ધરવાની છે. માતાજી એમ કહે છે, અમૃત બાપા મસાણી મેલડી ધામ, માતાજી એવું કહે છે કે મને સુખડી આપશો તો તમને હું સુખડા આપીશ. એટલા માટે મિત્રો જો આ તમે લાઈન પડી છે છેક સુધી, આ લાઈન સુખડીનો પ્રસાદી માટે હોય છે. ચાલો મિત્રો તમને બીજું બતાવું. તો મિત્રો જોઈ શકો છો તમે આ પબ્લિક જોઈ લો તમે, આ માતાજીની ગાદી પાછળ છે. જ્યારે માતાજી જોઈ લો તમે, અમૃત બાપા મસાણી મેલડી ધામની ગાદી છે આ. તો મિત્રો હજુ માતાજી આવ્યા નથી, માની બેઠક ચાલુ થઈ નથી, ત્યાં સુધી તમને થોડી ઘણી વિઝિટ કરાવી લો. કારણ કે માતાજીની ગાદી ચાલુ થાય પછી અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ હોય છે. એટલા માટે મિત્રો તમે લાઈવ પેલું તો વિડીયો તમને બતાવી શકું, પણ મિત્રો જોઈ શકો તો કેટલું પબ્લિક હોય છે. હજુ આ તો બધું પબ્લિક જમવા માટે ગયું છે થોડું ઘણું. અહીં લગભગ 7 થી 8 હજાર પબ્લિક હોય છે, માતાજીની ભક્તિ કરે છે અને માતાજી ચોક્કસપણે એમને સમાધાન, દેવ દુઃખ થાય છે. જોઈ શકો છો તમે, આ છે મારા મિત્ર. જોઈ લો તમે મિત્રો.